નેક્સ્ટ ક્વેશ્ચન, 4માંથી 12 બને છે તો 5માંથી કેટલા બને? બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો પહેલાં તો લોજિક શું છે આપણે જોઈએ. 4માંથી 12 કઈ રીતે બન્યા હશે? બરાબર. તો અહીંયા જોવા જઈએ તો પહેલાં આપણે 4નો સ્ક્વેર કરીએ. તો 4નો સ્ક્વેર કરીએ તો 4નો સ્ક્વેર કેટલો થશે? 16. 16માંથી આપણે 12 બનાવવો હોય તો આપણે કેટલા બાદ કરવા પડશે? ફરી પાછા 4 બાદ કરવા પડશે. તો 16માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે? 12 આવશે. બરાબર. હવે સેમ વસ્તુ આપણે અહીંયા કરવા જઈએ તો 5નો સ્ક્વેર. તો 5નો સ્ક્વેર કેટલો થાય? 25. 25માંથી આપણે કેટલા બાદ કરવા પડશે? જે નંબરનો સ્ક્વેર કર્યો હોય એ જ નંબર આપણે પાસે બાદ કરવાનો છે. તો અહીંયા 5નો સ્ક્વેર કર્યો છે તો બાદ કેટલા કરવાના છે? આપણે 5 જ બાદ કરવાના છે. તો 25માંથી આપણે 5 કાઢીએ તો કેટલા આવશે? 20 આવશે. કેટલા આવશે? 20. ઇટ મીન્સ કે અહીંયા જે આપણો આન્સર આવશે એ કેટલો આવશે? 20 નંબર આવશે. ક્લિયર?